જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં જશો. તો મિત્રો સવારમાં ઓડિયાની શરૂઆત કરી દીધી એ દુકાનેથી. જય શ્રી મહાકાળ. તો મિત્રો સવારમાં દુકાન આવી જાય મસ્ત માતાજી અગરબત્તી કરી દીધી, મસ્ત દુકાન સાફ બધું કમ્પ્લીટ કરીને મૂક્યું હોય. બસ ગ્રાહક આવે તો ઘંટી શરૂ કરીશું, કારણ કે મિત્રો જોઈ શકો છો વાતાવરણ વરસાદનું છે આજ તો. બધા ગ્રાહકો આવશે જ વહેલા વહેલા દઈને લઈને, કારણ કે વરસાદ આવી જાય તો લાઇટનું કંઈ ઠેકાણું નહીં. એના માટે જો વરસાદ આવ્યા હોત તો સારું હતું મિત્રો. ગરમી આમ તો બહુ પડે, અત્યારમાં જ બહુ તાપવા માંડ્યું છે. વરસાદનું કંઈ નક્કી નહીં, આવી પણ જાય તો કંઈ નહીં. ચલો મિત્રો, હાલ તો દુકાને બેસીએ ગ્રાહકોની રાહ જોઈને. તો ચલો મિત્રો, મળીએ હવે થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી ખેતર બાજુ આવી ગયા હા. અને મિત્રો જે જોવો છો આપણે જે ટમાટર ચડ્યા હતા એ કમ્પ્લીટ થઈ ગયા. આ એક બળી ગયું છે. આમ તો અમુક કેટલાય બળ્યા છે. હાલ એક નજરે પડ્યું છે. તો મિત્રો જો થઈ જાય તો જોરદાર થઈ જાય છે. અમુક જોઈ શકો જોરદાર છે. હવે બાંધવાના છે અમુક છોડ જોરદાર છે, જોઈ શકો છો. તો એ બાંધી દઈએ, કારણ કે આમ તો બાંધ્યા વગર તો બધા કે બળી જાય છે. એટલે બાંધી દઈએ, નહીં તો વળી વરસાદ આવશે તો નુકસાન થશે. મિત્રો પહેલાં અહીંયા ઘાસચારો વાળવા આવ્યા હતા, હજુ હવે બધા આવી રહે. અહીંયા બચ્ચા છે, શાના છે ખબર નહીં, બચ્ચા ને ઈંડા છે. થોડા સારું વહેલો મારો રહી ગયો હતો એટલે દેખાણ જ પહેલી વાર તમે તો પછી રહીને નજર પડી એટલે રાખે પોતા. એ તો હવે રાખીશું. તો ચલો મિત્રો, હવે તો ભીંડા જો આવ્યા હોય એટલા વીણવા, કારણ કે કાલે પછી માર્કેટમાં આપી દઈશું. તમે જોઈ શકો છો પૈસા માટે ઘાસચારો વાળવા માટે આવી રહ્યા છે. તો પેડા બગડી જાય ને આપણે તો પેડા હાવ આમ થઈ જાય દવા નાખ્યા વગર. તો મિત્રો જોઈ શકો થોડા એમ તો આવ્યા છે, પછી વીણી દઈએ તો ટાઈમ થઈ ગયો. બધો ટાઈમ થયો પેડા વાળા એટલે મિત્રો જો બગડી ગયા છે. હવે તો ઉખાડીને બીજું કંઈક કરીશું, ખાતર બીજું નાખીને. તો ચલો મિત્રો હવે જઈએ ચાર વાટીને પછી જઈએ ઘરે. તો મળીએ થોડા સમય પછી. 1,000 years later. મિત્રો ફાઇનલી 7:30 વાગી ગયા છે ને દુકાનને ઘંટી વાળવાનો સમય થઈ ગયો છે. તો બધું એમ તો જો કમ્પ્લીટ દેણા બીજા અંદર મૂકી દીધા. ઘણા દેણા તો ગ્રાહક લઈ ગયા, બસ 4 છે. તો હવે પહેલી વાત પહેલાં ગ્રાહક લઈ જશે. જય શ્રી મહાકાળ. તો મિત્રો આજ તો થોડો સાંજે વરસાદ આવ્યા હતા, 4-5 છોટા ઘણા નહીં. હાલ તો કંઈ આવતું નથી, પણ કોઈ નહીં, કોઈ આવે કરે તો હવે એટલા ગ્રાહક આવશે પણ નહીં. ચોમાસા જેવી સિઝન છે એટલે ચલો હવે ફટાફટ દુકાન વધારીને જઈએ ઘરે. ઘણા 5-10-15 મિનિટ જેવા બેસી દુકાને. જોઈ શકો છો વાદળા તો છે પણ વરસાદનું તો કોઈ નક્કી નહીં. તો હજી તો જો પછી શરૂઆત પણ નહીં કરી, હજી તો અમે 15 મિનિટ જેવું થઈ જાય દુકાન વતાવતા. તો ચલો મિત્રો હવે જઈએ ઘરે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.